એક પવિત્ર અને પ્રભાવક દિવસ છે. ભાદરવા સુદ 11 જૈન શાસનની અંદર થયેલા એક ચમકતા સિતારા ન કહેવાય પણ એક ઝગમગતા સૂરજ કહી શકાય એવા વિજય હીરસુરીશ્વરજી મહારાજા, એમની આજે 428મી તિથિ છે. વ્યક્તિઓ અહીંયાથી રવાના થઈ જાય છે, પણ એમના કાર્યોને અહીંયા મુક્તિ જાય છે અને કાર્યો દ્વારા વ્યક્તિ ચિરંજીવ બનતી જાય છે. જૈન શાસનના 2500 વર્ષના ઇતિહાસની અંદર કાળની અનેક કપાટો વચ્ચે પણ જૈન શાસનના જે અડીખમ ઊભું છે, સમયે સમયે જૈન શાસનના પુણ્ય પ્રભાવે થયેલા આવા પ્રભાવક પુરુષોના અણિશુદ્ધ સંયમ, બુદ્ધિ અને સામ્રાજ્યના પ્રભાવે જૈન શાસનની પતાકા આગળને આગળ વધતી રહી છે. સારા કાળની અંદર શાસનના કાર્યો કરવા, સાધના કરવી અને શાસનને અડીખમ ઊભું રાખવું તો બહુ સરળ હોય છે, પણ વિષમ કાળની અંદર શાસનની ધુરાને જાળવી રાખવી, જૈનત્વ અને ધર્મના સંસ્કારોને ટકાવી રાખવા એ બહુ અઘરા હોય છે. વિજય હીરસુરીશ્વરજી મહારાજા એવા સમયની અંદર થયા છે કે જે વખતે સામ્રાજ્ય મોગલોનું હતું. આપણા ધર્મને ટકાવવો બહુ મુશ્કેલ હતો. આપણા ધર્મ સંસ્કારોને તો ટકાવવાના, પણ મોગલ સમ્રાટોને પણ પ્રતિબોધ કરવા લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ આ વિજય હીરસુરીશ્વરજી મહારાજાએ કર્યું. છેલ્લા 1000 વર્ષનો ઇતિહાસ તપાસીએ, બધા એવા શક્તિશાળી નથી હોતા, પણ શક્તિશાળી એવી વિશિષ્ટ વ્યક્તિઓ આખી શાસનની ધુરાને અડીખમ રીતે વહન કરતી હોય છે. દરેકની શક્તિના પ્રકારો જુદા જુદા હોય છે. કલિકાલ સર્વજ્ઞએ 3.5 કરોડ શ્લોકની રચના કરી. શૈવ ધર્મી એવા પણ કુમારપાળ મહારાજાને પ્રતિબોધ કર્યા. પૂર્વકાળનો ઇતિહાસ આપણે જોઈએ તો આપણને ખબર પડે, રાજાઓ કદાચ જૈન હતા, પણ મંત્રીઓ બધા જૈન હતા. અને આચાર્ય ભગવંતોએ મંત્રીઓના માધ્યમે રાજાઓને પોતાના કબજામાં રાખી અને આખા રાજ્યો ઉપર જૈન શાસનને આણ પ્રવર્તવા આપવાનું કામ કરેલું. કુમારપાળ શૈવ ધર્મી હતા. એને પણ કલિકાલ સર્વજ્ઞએ તે સમયે જૈન બનાવી આખા ગુજરાતની અંદર અહિંસાની આહેલાપ જગાડી. હરિભદ્રેશ્વરીશ્વરજી મહારાજા બ્રાહ્મણ હતા. એક મહાત્મા સાધ્વીથી પ્રતિબોધ પામ્યા અને 1444 ગ્રંથોની રચના કરી. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, જૈન શાસનના જેટલા પણ મોટા ભાગે પ્રભાવક આચાર્યો થયા છે ને, એ જૈનેતર કુળમાંથી જ આવ્યા છે. જન્મે જૈન નહોતા અને છતાં અહીંયા આવ્યા. કાં પોતે જૈન નહીં, કાં તો અજૈન રાજા મંત્રીઓને પ્રતિબોધ કરે અને આહેલાપ જગાડી. આ એ વિજય હીરસુરીશ્વરજી મહારાજા છે, જેને આપણે ઉપરથી જાણીએ છીએ. મોગલ કાળની અંદર રોજની 500 ચકલીઓની જીભને ખાનારો, કવિ ગંધ જેવા કવિને હાથીના પગ નીચે કચડી નાખનારો, સેંકડો હજારો નહીં અગણિત મનુષ્યોને, માનવોને, પશુઓને, સ્ત્રીઓને અને બ્રાહ્મણોની ક્રૂરમાં ક્રૂર હત્યા કરનારો, મહાકામી, કામાસક્ત, અને એક બાજુ ક્રૂર અને બીજી બાજુ કામાસક્ત, અને આવી વ્યક્તિના હાથમાં જ્યારે સત્તા આવે ત્યારે શું દુષ્પરિણામ ના આવે, આ એક સવાલ. પણ એક સદગુરુના હાથમાં જ્યારે આવી જાય છે વ્યક્તિ, ત્યારે એની ઓરા અને ઉર્જાની અંદર આવી કામી અને ક્રૂર વ્યક્તિ પણ કે
કેટલી ડાયવર્ટ અને કન્વર્ટ થઈ જાય છે એનું તાજું ઉદાહરણ જો કોઈ હોય તો આ વિજય હીર સુરેશ્વરજી આજે તમારા જેવાને કાંદા બટાટા છોડાવવા હોય ને તો અમારું નવને જે પાણી નીકળી જાય અને અકબર જેવા માંસાહારી માણસને મુગલને અહિંસક બનાવવો અને ધર્મની સુરક્ષા કરવી, અહિંસાને આહેલકો જગાડવી, પર્યુષણની અંદર ચારે બાજુ 12 દિવસ સુધી અહિંસાના ફરમાનો ચારે બાજુ જાહેરાત કરાવવા તો કંઈ ખાવાના ખેલ નહોતો. પોતાનું બ્રહ્મચર્ય વિશિષ્ટ કોટીનું હોય, ગુરુની કૃપા ભારે ખાંગે બરસતી હોય, બ્રહ્મચર્યની બેજોડ તાકાત હોય, શાસનનો અનુપમ પ્રેમ હોય, ત્યારે આવા કાર્યો સિદ્ધ થઈ શકતા હોય છે. ભલે કદાચ આપણને લાગે કે એક સામાન્ય સાધુત્વ છે, વ્યક્તિત્વ છે, પણ આપણે જાણીએ કે કેટલો ટાઈમ થયો ખબર? 500 વર્ષ થયા. પાલનપુરની અંદર જેમનો જન્મ, 12 વર્ષની ઉંમરે માતા પિતાનું અવસાન અને 13મા વર્ષે દીક્ષા, 27મા વર્ષે આચાર્ય પદવી, આવું એક અનુપમ વ્યક્તિ. હું ઘણી વખત ચિંતન કરું જૈન શાસનને જે ટાઈમે જેવા વ્યક્તિત્વની જરૂર હોય ને એવું વ્યક્તિત્વ મળી જતું હોય. જ્યારે આ નાવડી હલમડોલમ થતી હોય ત્યારે એને સ્થિર કરનાર વ્યક્તિત્વ એને મળી જતું હોય. પણ દરેકનો એક સમય હોય, સંયોગો હોય. આવું વ્યક્તિત્વ હોય ગુરુ દાનસુરી મહારાજ, એને એમ થાય કે આવી બુદ્ધિ, આવી પ્રજ્ઞા, આવી હોશિયારી, આવું જ્ઞાન, આવો ક્ષયોક્ષમ એને ભણાવવો છે. પણ એ વખતે પણ સમસ્યા હતી, પંડિતને પગાર કોણ આપશે? શું સમસ્યા હતી? પંડિતને પગાર કોણ આપશે? અને ગુરુ ઉદાસીન હોય અને એમાં આવી કોક શ્રાવિકા જોશમાઈ નામની આવી જાય, ગુરુદેવ આપના મુખારવિંદ પર ઉદાસીનતા છે, શું કરું ભાઈ? આવો તેજસ્વી શિષ્ય મળ્યો છે, એને ભણાવવાની ચિંતા છે. અને આવી અમારી એક શ્રાવિકા એમ કે ગુરુદેવ આવી ચિંતા આપને કરવી પડે, જ્યાં સુધી આ જસભાઈ બેઠી છે ચિંતા ન કરો, શિષ્યને ભણાવો, આખી જિંદગી ભણાવવાની જવાબદારી તમારે, પૈસાની પંડિતની ચિંતા નથી કરવાની. આ શ્રાવિકા આપણને છે ને હીર વિજય સુરેશ્વરજી મહારાજા દેખાય છે, આપણને એમના કાર્યો દેખાય છે, એમનો ઇતિહાસ દેખાય છે, એમનું સંયમ દેખાય છે, એમની પ્રસિદ્ધિ દેખાય છે, પણ એના મૂળમાં રહેલી આ એક શ્રાવિકાનું યોગદાન અને ભાવના આપણને દેખાતી નથી. ગર્ભિત રહેલી આ ભાવના, સાધુ ભક્તિ ને સાધુ પ્રેમ, એને એક સામાન્ય હીર હર્ષ મહારાજને જગતની અંદર પ્રસિદ્ધ એવા હીર વિજયસુરી બનાયા. ગુરુએ તો બનાયા, પણ સાથે સાથે નિમિત્ત કોણ બને? આ એક શ્રાવિકા બને. યશોવિજય મહારાજના ચરિત્રમાં પણ એક શ્રાવિકા બને, વિજય હીરસુરી મહારાજના ચરિત્રમાં પણ એક શ્રાવિકા બને. આ શ્રાવિકા એ ઓછું કામ નથી કરતી. 1200 દીકરાને આપી તો દે છે શાસનને, પણ આવા શાસનને સોંપેલા રત્નોને આગળ વધારવાની અંદર પણ પોતાનું બેનમૂન યોગદાન આપી દેતી હોય છે. અને પછી એમનું જે સંયમ ભારે ખાંગે ખીલી ઉઠ્યું હોય. જાણીએ છીએ આપણે ચંપા શ્રાવિકાએ 180 ઉપવાસ કર્યા. અકબર તાજુબ થઈ ગયો, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, એક દિવસ ખાધા વગર ચાલે નહીં. આ ચંપા 180 ઉપવાસ માનવામાં આવે એવી વાત રાજ દરબારમાં હાજર કરી. કઈ રીતે કરે છે ભાઈ તું 180 ઉપવાસ? શું જવાબ હતો? દેવગુરુ, મારા ગુરુદેવની કૃપાથી. એસો સવો ગુરુ પસાવો. આપણે માત્ર શક્તિને પ્રગટ કરવાની હોય છે, સાધનાની સિદ્ધિ સદગુરુની કૃપાથી થતી હોય છે. જેને આટલી બધી સદગુરુ ઉપર આસ્થા છે, તો તમારા ગુરુ કોણ છે? વિજય હીર સુરેશ્વરજી મહારાજ.
વિરાજમાન છે. હાલ ગંધારની અંદર જોવા પડશે. હે ગુરુની ઓરા ઉર્જા પ્રભાવ કૃપા અને આશીર્વાદથી એક શુક્લકડી કાયાવાળી આ અબળા 80 ઉપવાસ 180 ઉપવાસની સાધના કરી શકતી હોય તો આ ગુરુની ઓરા ઉર્જા સત્વ અને પ્રભાવ એનો અનુભવ આપણે પણ કરવો જોઈએ. બોલાવો ભાઈ ગંધારથી ગુરુદેવોને અને રેડ કાર્પેટના ઇન્વિટેશન દિલ્હીના તખ્તા ઉપર બેઠેલા અકબરના ગંધારમાં બેઠેલા વિજય હીરસુરી મહારાજ ઉપર જાય. હવે તમે ખાલી આપણે કલ્પના કરીએ ને પ્રકાશભાઈ ને શું કલ્પના કરો, આખું મોગલ સામ્રાજ્ય હોય. આજે જુઓ છો ને બધી ટોપીઓ, મારો કાપો હિંસા જુલમ તોડ ફોડ. આ જમાનાની અંદર પણ એક જાલિમ ક્રૂર અને કામી આત્મા વિજય હીરસુરી મહારાજ ઉપર આ પ્રેમ પોકારી જાય. એ ગુરુદેવનું સત્વ કેટલું ગજબનું હશે. One man's purification can save the world. એક વ્યક્તિની શુદ્ધિ હજારો વ્યક્તિ ઉપર પોતાનો પ્રભાવ પ્રકાશ પાથરી શક્તિ હોય છે. અને હીરસુરી મહારાજ પધારે, દરબારની અંદર જાજમ પાથરેલી હોય, પધારો. અરે આ જાજમ ઉપર તો અમે ન ચાલીએ. રાજમહેલ એની જાજમ મસ્કરી કરવાનું માન. અરે શું આ જાજમ નીચે કીડા મકોડા છે તો ન ચાલો? હોય કે ના હોય, તમારો આચાર પ્રભાવ આચારની શુદ્ધિથી ઉભો થાય. લેક્ચરો આપવાથી નથી થતો, લુક્કા ઓરેટરી કરવાથી નથી થતો, વિદ્વત્તા કે જ્ઞાનથી બીજાને અભિભૂત કરી દેવાથી કાયમી કોઈ પ્રકાશ પથરાતો નથી. આચાર સંપન્નતા અનેક આવા જેને અકબર બાદશાહનું આમંત્રણ હોય એવા હીર વિજયસુરી મહારાજ પણ પોતાના સંયમને નાની ક્રિયા અને નાની ચર્યા માટે પણ દિલ્હીના દરબારમાં પણ કોઈ સેટલમેન્ટ કરવા તૈયાર ન હોય. આ સંયમને કેટલી ગજબની કટ્ટરતા કહેવાય. ભાઈ હોય કે ના હોય, અમે આના પણ સંભાવના છે એમ જરા ઉઠાવો તો ખરા જાજમ. અને જાજમ ઉઠાવે અને ત્યાં કીડી મકોડાની લાઈન દેખાય. આ પ્રેમ પોકારી જાય આ નાના આચાર ઉપર. ક્યારેય મજાક મસ્કરી નહીં કરતા. હવે આ બારીમાં ક્યાં કોઈ જીવડું ઘૂસી જવાનું છે તો કુંજું આપણે મારવાનું, ભાઈ ખુલ્લું બંધ કરતા. પરમાત્મા મહાવીરે બતાવેલી આ સૂક્ષ્મ જયના કેવળ જ્ઞાન આપવાની તાકાત ધરાવે છે. સમજી રાખજો તમે, આ કોઈ જેવી તેવી ક્રિયાઓ નથી. અને આ અકબર જેવા અકબર દિલ્હીના દરબારમાં વિજય હીરસુરી મહારાજના પગમાં પડી જાય, આફરીન પોકારી જાય. તમારા પ્રભાવથી આવી ઘોર તપસ્યાઓ થાય. જે માંગો તે આપવા તૈયાર છું. હીરા માણેક મોતીના થાળ આપવા પણ તૈયાર છું. વિજય હીરસુરી મહારાજ કે અમે તો ફકીર છીએ, અમે તો અકિંચન છીએ, અમે તો નિષ્પરિગ્રહી છીએ, અમે કોઈનું કશું લેતા નથી. આ એક પછી એક આચાર સંપન્નતા અકબરને અભિભૂત કરવા માટે કાફી છે. આટલું મોટું વિરાટ અસ્તિત્વ એને કઈ જોઈએ નહીં. અને અમને આખા દિલ્હીના સામ્રાજ્ય મળ્યા તોય અમારી ભૂખ અને અતૃપ્તિ એવી ને એવી છે. ધન્ય છે આ સાધુઓને. એક ઉભો થયેલો સદભાવ તમે બીજું તો કશું ન લો, પણ તમારા શાસ્ત્ર ગ્રંથો અમારા જ્ઞાન ભંડારો પડ્યા છે એ તો તમને ખપે કે ના ખપે. અને વિજય હીરસુરી મહારાજ કે અમને ખપે તો ખરા, અમે રાખીએ તો ખરા, વાંચીએ તો ખરા, પણ અમારી માલિકીના ન કરીએ. આપો, રાખશું, વાંચશું અને પાછા આપી દઈશું. એક જાજમનો પ્રસંગ હોય, એક નાના ગ્રંથ
સ્થળે લેવા મૂકવાનો પ્રસંગ હોય, અકબર જેવો, અકબર એમ કે મારે શનિની પનોતી છે, કંઈક રસ્તો તો બતાવો. અત્યારે તો છે ને વાત જુદી છે, બોલવા જેવું નથી. અને અકબર જેવા, અકબરને વિજય એ વિજયસુરી મહારાજ કે ભાઈ અમે તો કાકી બંગાળી સાધુ છીએ, જોશ જોવાનું અમારું કામ નથી, જોશ બતાડવાનું પણ અમારું કામ નથી. શનિની તારી પનોતી હોય તો તું જાણ, અલ્લાહનું નામ લે, બીજું કઈ નથી. આ અમારું કામ નથી. મોઢા ઉપર જડબાતોડ જવાબ દિલ્હીના બાદશાહને અકબરને આપવો, આ કોઈ જેવી તેવી વાત નથી. તમને લોકોને એમ થાય ખોટું તો લાગે ને ભાઈ? આજની અમારી માનસિકતા, હા આપણે જરાક તમને રસ્તો બતાવી દઈએ, ભગત થઈ જાય પછી શાસનના કામ કરે, એવડી માન્યતાઓ. પેલા આપણા આચાર સંપન્નતામાં રહેવાનું છે, અને પછી આ વિજય હિરસુરી મહારાજ જેવાના દાખલા. અકબર જ્યારે કોઈ ઉપાય પૂછે ને આંખ સામે સીધો જવાબ આપી દે, અમારું કામ નથી. આ બીજા દોષીને બતાવવો એ બતાવી દો, એને ખોટું લાગશે, મોઢું બગાડશે, અપ્રીતિ થશે, રવાના જે કરવું એ કરે, પણ આ અમારું કામ નથી. વર્ષ પછી પણ ઇતિહાસના અમર પૃષ્ઠ ઉપર જેઓ અમર થયા, એ પોતાની હોશિયારીથી, બુદ્ધિથી, આવડતથી, કામોથી, પ્રતિષ્ઠાથી નથી થયા, પોતાના સંયમ, બ્રહ્મચર્ય અને આચારની કટ્ટર સંપન્નતાથી થયા છે. બહુ અઘરું છે. જે કાળમાં મોગલોનું સામ્રાજ્ય હોય એમાં આપણું અસ્તિત્વ ટકાવી રાખવું, આજે પણ આ કાળ આવી રહ્યો છે. આજ આવી જાય વિજય હિરસુરી સ્વામી મહારાજા, કેવી રીતે તમે આ ધર્મની નાવડી, શાસન અને સમની નાવડી ટકાવી અને આગળ વધારી હશે. હેમંતભાઈ હવે અઘરું થાય. અત્યાર સુધી અમે કહેતા હતા ધર્મની સુરક્ષા કરો, રક્ષા કરો. હવે કદાચ એવો કહેવાનો સમય આવ્યો છે, પેલા આત્માની રક્ષા કરો. તમારું ઘર સાચવો, તમારું શરીર સાચવો. આ સાચવ્યા પછી ધર્મની સુરક્ષા તો છે જ, પણ તમારા આત્માની, શરીરની, ઘરની, કુટુંબની સુરક્ષા નહીં હોય તો ધર્મની સુરક્ષા કેવી રીતે થવાની? એક પછી એક બનતા દાખલાઓ જોઈએ. હૃદય ચીરાઈ જાય, ચીરાઈ જાય. મુસ્લિમ કાળ હતો પણ છતાં હિરસુરી મહારાજના પ્રભાવની અંદર આવ્યો હતો અને જૈન શાસનની છાઓ ચલાવી. મોટા ભાગે તમે તપાસશો ને, ચાહે તે ઇતિહાસનો 2200 વર્ષ પહેલા થયેલો સમ્રાટ અશોકવર્ધન હોય, કયા ધર્મના હતો? બૌદ્ધ ધર્મના. ચાહે એનો પુત્ર કુણાલ હોય, બૌદ્ધ ધર્મ. 1 લાખ જૈન મંદિર બનાવનાર ને 1.25 કરોડ જૈન પ્રતિમા બનાવનાર કોણ હતા? બૌદ્ધ ધર્મી હતા. આર્ય સ્વસ્તિ મહારાજાના સંપર્કો થયા, સચ્ચાઈનું ભાન થયું, જૈન ધર્મની અંદર આયા, 4 ચાંદ લગાવ્યા. એવો સમય હતો, કેવા આચાર્ય, કેવું ડાયવર્સન અને કેવી ઈચ્છાઓ ચલાવી. દુઃખની વાત આજે એ છે, એ લોકોએ હજારો નોન જૈનને પણ જૈન બનાવ્યા, લાખોને. આપણે જૈનને જૈન રાખી શકતા નથી, ટકાવી શકતા નથી. સમય જૈનને જૈનત્વમાં ટકાવી રાખવાનો, જૈનત્વની સુરક્ષાનો છે, સાધર્મિકોને સદ્ધર કરવાનો છે. શું પ્રભાવ વિજય હિરસુરી સ્વામી મહારાજાનો?
પોતાનો નહીં, પોતાના શિષ્યોની પણ એ તાકાત હતી. પાકિસ્તાન તો બધા એક જ હતું ને ભારતમાં. લાહોરની અંદર ચોમાસાઓ થતા હતા અને આ વિજય હીરસુરી મહારાજે પોતાના શિષ્ય શાંતિચંદ્ર સુરીને લાહોરની અંદર મોકલ્યા હતા. રોજ પરમાત્માનો પાર માનજો, હું કહું છું. એક જૈન ધર્મની અંદર માત્ર જન્મ થયો, કેટલા પાપો, દોષો, દૂષણો, હિંસાઓ, કત્લેઆમ અને દુષ્ટ ક્રૂર વિચારોથી આપણે બચી ગયા. જાઓ, વિધર્મી કુળમાં જન્મ મળ્યો, ભાઈ બોન મારો કાપો, બીજી વાત જ નહીં. ધર્મના નામે હિંસા. આપણે પ્રદૂષણ આવે તો 8 દિવસના ઉપવાસ, અને એ લોકોના પર્વ આવે એટલે મારો ને કાપો. What a different kind of religion. મારવામાં, કાપવામાં, હેરાન કરવામાં ધર્મ. આ છે જ નહીં કોઈનું ક્યાંય. લાહોરમાં જાય વિજય શાંતિ ચંદ્રસુરી ઉપાધ્યાય, અને ત્યાં એટલા બધા વિદ્વાન, સમજદાર, સુજ્ઞ આ મહાત્માઓ હતા કે ખાલી જૈન ધર્મના આગમના અભ્યાસ નહોતા કરતા, પુરાણે શરીફના પણ અભ્યાસો કરેલા. જેવો ટાઈમ, જેવો દેશ, એવો વેશ. અકબરોને પુરાણે શરીફની આયાતો વંચાવી સમજાવીને ઈદના દિવસોની અંદર હિંસાઓ અટકાવી. આ કોઈ જેવા તેવા કામ નહોતા. હેમંતભાઈ, ખાલી વિચાર તો કરો, કયો વારસો, કયા મહાત્મા, કઈ પરંપરા, કેવું સત્વ આપણને મળ્યું હતું. અને આજે દશા જુઓ. સવારના પોરમાં સમાચાર આવે કે બાબરની અંદર સાધ્વીની પાછળ રેપ કરવા માટે અસામાજિક તત્વો ગયા. ભરૂચની અંદર વિહાર કરતા સાધ્વીજીની પાછળ અસામાજિક તત્વો ગયા. ક્યાંક વાલકેશ્વરની અંદર પ્રતિક્રમણ કરતી બહેનોના ટોળામાં અસામાજિક તત્વો ઘૂસી ગઈ. ક્યાંક જૂની અંદર આવા સમાચારો આવે અને આપણને જાણે પેટનું પાણી પણ હલે નહીં. દિલ્હીના તખ્તા ઉપર મોગલ સામ્રાજ્યની અંદર જૈન ધર્મની ભાવના ને ભાવિત કરનાર વિજય હીરસુરીશ્વરજી મહારાજ ક્યાં? આજનો સમય ક્યાં? શું કરી શકીએ નહીં? ખાલી ઢોલ નગાડા, વાહ વાહ, અનુષ્ઠાનો. આમાં જૈન શાસન આવી ગયું. આંખ ખોલવાની જરૂર, અંદર ઉતરવાની જરૂર, દીર્ઘ દ્રષ્ટિ વાપરવાની જરૂર. આજથી 5, 15 અને 25 વર્ષ પછી ઇન્ડિયાની હાલત શું હશે, ધર્મ સંસ્કૃતિની હાલત શું હશે, એને જોઈને અત્યારે માસ્ટર પ્લાન કરવાની જરૂર. નહીં તો ખલાસ થઈ જશે આખો ધર્મ. વસ્તીથી ખલાસ, રૂપિયાથી ખલાસ, સંસ્કારથી ખલાસ, ધર્મથી ખલાસ, બધી રીતે સુપડા સાફ થઈ જશે. આજે આપણે ન જાગ્યા આમાં જીતીશ નહીં. ભાવિ પેઢીની કોઈ ચિંતા નહીં, આવનારા ખોફનાક આક્રમણોની કોઈ ચિંતા નહીં. આજે ઉભા થયેલા જિનાલયો, અપાશ્રયો, વિહાર ધામો, ધર્મક્ષેત્રો, સંકુલો, એને સાચવનાર કોણ છે એ જુઓ તો ખરા. આવતીકાલ શું થશે? આ વિજય હીરસુરીશ્વરજી મહારાજા જીવનભર, કદાચ તમને એમ કહું ને તો અતિશયોક્તિ નથી, છેલ્લા 500 વર્ષના ઇતિહાસની અંદર 4 વર્ષમાં હેમચંદ્રાચાર્ય થયા. 1 જૂને પણ કોઈ મારી નતું શકતું આખા ગુજરાતમાં એમના રાજમાં.
પણ છેલ્લા 500 વર્ષના ઇતિહાસમાં વિજય ધીર સુરીશ્વરજી મહારાજા જેવા અહિંસાની આહે લપ જગાડનાર આજ સુધી કોઈ આવો સરસ મજાનો સંત પાક્યો નથી. દેખાય બધું. છેલ્લું ચોમાસું ઉનામાં થયું, માંદા પડ્યા, બહુ આરાધના કરી, પ્રભાવના કરી, શાસનના કાર્યો કર્યા, કશું જોઈએ નહીં. હવે ખાવા પીવાનું જોઈએ નહીં, દવા દારૂ પણ જોઈએ નહીં. વાત ફેલાઈ ગઈ આખા ઉનામાં. ગુરુજી દવા લેતા નથી, માંદા છે પણ દવા લેતા નથી. એમને એમના શરીરની પડી નથી, અનાસક્ત છે, વાત જુદી છે. અમારે ગુરુને પડી. દવા લો, નથી લે, કઈ વાંધો નહીં, ન લેવી હોય તો કઈ નહીં, અમે ત્યાં આગ્રહ કરીએ. આખા ઉનામાં સ્તનપાન કરાવતી તમામ આ શ્રાવિકાઓએ પોતાના દીકરાઓને સ્તનપાન કરાવવાનું બંધ કર્યું. જ્યાં સુધી ગુરુદેવ દવા નહીં લે ત્યાં સુધી. અને આ વાત પહોંચી એના નિમિત્તે તાજા જન્મેલા બાળકોને સ્તનપાનમાં અંતરાય, કઈ વાંધો નહીં, દવા લઉં છું. શું શ્રાવિકા હોય આપણી? શું ગુરુ પ્રત્યેનો પ્રેમ, ભક્તિ, લાગણી, સદભાવ ભલે કદાચ દૂર બેઠી હોય, ભલે અપાસનામાં ના આવતી હોય, ભલે વ્યક્તિગત સંપર્કમાં ના આવતી હોય, પણ ગુરુ પ્રત્યેની લાગણી ને ભક્તિ એટલા માત્રથી નથી હોતા એવું નથી. પણ આયુષ્યની દોરી લખાઈને આવેલી હોય છે. આજ ભાદરવા સુદ 11નો દિવસ પરમ સમાધિની અંદર ચતુર્વેદ સંઘની હાજરીમાં આ હીર વિજય સુરી મહારાજ ઉનામાં કાળ કર્મ પામ્યા કહેવાય છે. ઋતુઓ પણ અનુકૂળ બની ગઈ. અકાળે આંબા પાકવા મંડ્યા. અકાળે આંબા ચારે બાજુ આમ શોકનું વાતાવરણ પણ થઈ ગયું. મૂળ વાત આપણી એટલી છે કે જૈન શાસનની અંદર આજના દિવસે એક અદ્ભુત, આપણે કદાચ એમને જોયા નથી પણ ઇતિહાસના પાને એમના કાર્યો, એમનું સંયમ, એમની સાધના, અકબર પ્રતિબોધીપણું, એમનું જે કલ્પના બહારનું કાર્ય કહી શકાય એવું કાર્ય કરી અને જૈન શાસનની ધોરણે ચાર ચાંદ લગાવતા ગયા. આપણે પણ એમના જીવનમાંથી કંઈક પ્રતિબોધ લઈએ કે ભાઈ આપણે પણ જૈન શાસનને ટકાવવા માટેનો કોઈ એક પ્રયાસ કરીએ. જો જે જૈન છે એને પણ ટકાવવા અત્યારે મુશ્કેલ છે, પણ આ જૈનત્વ ખાલી ઉત્સવો, મોત્સવો, ઢોલ નગારા, અનુષ્ઠાનો કે વાહવાઓથી ટકતું નથી, ટકવાનું નથી. ખોટું છે એવું નથી કહેતો. એનાથી ધર્મમાં જોડાય છે વ્યક્તિઓ. ટાઈમ બિંગ થોડોક ધર્મ કરી લે છે, પુણ્ય બાંધી લે છે, પણ ધર્મને કાયમી ટકાવવા માટેના આ રસ્તા નથી. બહુ જ વિચારણીય આ પ્રશ્ન છે કે આવતી ભાવિ પેઢીઓને ધર્મમાં સ્થિર રાખવા માટે શું કરવું જોઈએ. એક અકબરને પ્રતિબોધ કર્યો, એક કુમારપાળને પ્રતિબોધ કર્યો, તો આખું જૈન શાસન સેંકડો વર્ષ સુધી સ્થિર થઈ ગયું. આવું કોઈ કાર્ય આપણી સૂઝબૂઝ અને બુદ્ધિથી આપણે કરવાનો પ્રયાસ કરીએ તો આજે વિજય ધીર સુરી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ